તો અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રથયાત્રામાં અવનવા અખાડાઓ હંમેશા કરતબ હોય, આ વખતે પણ તેઓ કરતબ કરશે, જેના માટે અખાડાઓએ તૈયારી શરૂ કરી. અમદાવાદની રથયાત્રામાં અંદાજિત 30 જેટલા અખાડાઓ ભાગ લેતા હોય છે, જેમાં 150 જેટલા કરતબબાજો જોડાય. તલવારબાજી, પંજાબી ચક્ર, બનેટી વગેરે કરતબો કરવામાં આવે છે. જય બજરંગ અખાડાએ રથયાત્રાને લઈને પ્રેક્ટિસ શરૂ કરી છે. આ કવાયતમાં 5 વર્ષના બાળકથી 80 વર્ષના વૃદ્ધ સુધીના લોકો ભાગ લે છે. આ વર્ષે મહિલાઓ પણ કરતબ કરતી જોવા મળશે. આગામી 7 જુલાઈના રોજ જગતનો નાથ નગર યાત્રાએ નીકળશે ત્યારે જગન્નાથ યાત્રાને લઈને સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને તેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે હાલ હું જે અવનવા કરતબો કરતા જે અખાડા છે તેની પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તો હું હાલ અત્યારે આપણી વચ્ચે અખાડાના જે કરતબો કરતા કલાકારો છે તે ઉપસ્થિત છે અને આપણે એમની સાથે વાતચીત કરીશું કે તેમની તૈયારીઓ કેવી ચાલી રહી છે. જી ગુરુજી, આપણા અખાડાનું નામ? દરિયાપુર વાલીગામ વ્યાયામશાળા અને ટ્રેનિંગ માસ્ટર સ્કૂલ. આપના અખાડામાં કેવા કેવા કરતબો બતાવવામાં આવે છે? મારા અખાડામાં સેલ્ફ ડિફેન્સ માટેની વેપન, ટોટલ વેપન અપ ટુ એન્ડ સુધી દરેક ટાઈપના વેપન જે લોકોએ જોયા પણ નહીં હોય એ ટાઈપના બધા વેપનની અમે આખા વર્ષ બધા વિદ્યાર્થીઓને રથયાત્રા માટે તૈયારી કરેલી છે. તમે કેટલા ટાઈમથી રથયાત્રાની તૈયારીઓ કરી રહ્યા છો? હા, મારી પ્રેક્ટિસ હું 1972થી કરું છું, પણ છેલ્લા 10 વર્ષથી અમે એમની સાથે જોડાયેલા છીએ. અને આપના અખાડામાં સૌથી નાની ઉંમરના કેટલા? 5 વર્ષથી 80 વર્ષ સુધી, 5 વર્ષથી સ્ટાર્ટ થઈને 80 વર્ષ સુધી એમાં કેપેબલ હોય એ કરી શકે છે. અને મારે આ વિશે બીજું એક એ કહેવાનું કે જે રીતે અભ્યાસ અત્યારના સંજોગોમાં ભણવું જરૂરી છે કેરિયર માટે, એ પ્રમાણે સેલ્ફ ડિફેન્સ માટે માર્શલ આર્ટ બહુ જરૂરી છે. બીજી બધી એક્ટિવિટી કરતાં માર્શલ આર્ટમાં ઇન્ટરેસ્ટ હોય એ વધારે સારું. ને બધા પેરેન્ટ્સોને રિક્વેસ્ટ છે મારી કે એ બધું જે બી કરાવો, પણ એની જોડે માર્શલ આર્ટ સેલ્ફ ડિફેન્સ માટે, આત્મરક્ષણ માટે, પોતાના પરિવારની, સમાજની, દેશની, એના માટે આ બહુ જરૂરી છે આવનારા સમયમાં. એટલે આ જે માર્શલ આર્ટ છે એમાં બીજા અન્ય ફિલ્ડના લોકો પણ માર્શલ આર્ટની તૈયારી કરતા હોય છે. અને તમે આજે જગન્નાથ યાત્રા છે, કેટલા વર્ષથી તમે આજે રથયાત્રા છે તેમાં તમારા પોતાના કરતબો બતાવો છો? હવે છેલ્લા 10, 12, 15 વર્ષથી રેગ્યુલર 6 મહિના પહેલેથી તૈયારીઓ ચાલુ કરી દીધી છે. અને એ અમારે બહુ આતુરતાથી એ દિવસમાં ઇંતજાર હોય છે કે કેમ જલ્દી આવે, અમે આ પબ્લિકને, લોકોને આનું ડેમોન્સ્ટ્રેશન બતાવીએ છીએ. અને કેટલાની સંખ્યા છે તમારા મારે અખાડા? અહીંયા 50ની છે, ત્યાં મિલાવીને લગભગ 100 જેવા સ્ટુડન્ટો છે બધા અમારે. જી બિલકુલ. તો આપણે અન્ય કલાકાર સાથે પણ વાતચીત કરીશું કે તેમની તૈયારીઓ કેવી છે. જી, આપનું નામ? મારું નામ પુરાણી આર્યન પંકજભાઈ છે. આપ કેટલા વર્ષથી તૈયારી કરો છો? હું લગભગ 5 થી 7 વર્ષથી રથયાત્રામાં જોડાઉં છું. ત્યાંની અમારી તૈયારી ચાલુ જ હોય છે. તમે કેટલા વર્ષ, તમારી ઉંમર શું છે? મારી 17 વર્ષની ઉંમર છે. એટલે તમે માર્શલ આર્ટ સિવાય તમે અભ્યાસ કરો છો કે કોઈ એવી નોકરી ધંધો કરો છો કે? હું અત્યારે સ્ટેન્ડર્ડ 12થમાં અભ્યાસ કરું છું. કોમર્સનો વિદ્યાર્થી છું. તમે માર્શલ આર્ટની કઈ એક્ટિવિટીઝ કરો છો? અમે માર્શલ આર્ટની અનેક જુદી પ્રકારની એક્ટિવિટી કરીએ છીએ. એમાં અમારું સૌથી વધારે ધ્યાન સેલ્ફ ડિફેન્સ અને વેપન્સ ઉપર હોય છે, જેથી આપણો દેશને કોઈ હાવી ના થઈ શકે, કોઈ નુકસાન ના પહોંચાડી શકે અને આપણા દેશના યુવાઓ મજબૂત થાય. અને તમે રથયાત્રામાં છેલ્લા કેટલા વર્ષથી જોડાઓ છો? હું છેલ્લા રથયાત્રામાં 7 થી 8 વર્ષથી જોડાઉં છું. જી બિલકુલ. તો આપણે અન્ય કલાકાર સાથે પણ વાતચીત કરીશું કે રથયાત્રાને લઈને તેમની કેવી તૈયારીઓ છે. જી, આપનું નામ? મારું નામ પંકજ પુરાણી છે. હું રથયાત્રામાં 37 વર્ષથી જોડાઉં છું અને હું રથયાત્રામાં મારા બાબા સાથે આવું છું. આર્યન પુરાણી મારો બાબો છે અને અમે અલગ અલગ એક્ટિવિટીઝ લઈને આવીએ છીએ. એમાં લાકડી, તલવાર, બરંડી, ફરસી, જે આપણી પ્રાચીન કળા છે જે લુપ્ત થઈ ગઈ છે, જે અત્યારે અખાડા સ્વરૂપે ફક્ત રથયાત્રામાં જ જોવા મળે છે. અને ભગવાન જગન્નાથની રથયાત્રામાં એક દિવસ અમને મળે છે આ કળા બતાવવા માટે, તો અમે ભગવાનને રીઝવવા માટે આ કળા બતાવીએ છીએ અને ભગવાન જગન્નાથને એક આશીર્વાદ મળીએ છીએ. અને ભગવાન જગન્નાથની કૃપાથી આજ સુધી અમારે પ્રેક્ટિસ કરતાં કે ચાલુ રથયાત્રા દરમિયાન પણ કોઈને કોઈ પણ જાતની ઇન્જરી નથી થઈ કે કોઈને નુકસાન થયું નથી. અને આજે આપ કરતબો કરો છો એમાં કયા કયા એવા સાધનોનો ઉપયોગ થાય છે? એમાં લાકડી, તલવાર, બનેન્ડી, ફરસી,
પથ્થર છાતી પર રાખીને તોડવા, તેમજ બાઇકના સ્ટન્ટ છે વગેરે કસરત અમે કરીએ છીએ. અને તમે છેલ્લા કેટલા સમયથી આની પ્રેક્ટિસ કરો છો? અમે આમ તો આખું વર્ષ પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ, પણ રથયાત્રાના 3 થી 4 મહિના પહેલાં અમે 4 થી 5 કલાકનું વર્કઆઉટ કરીએ છીએ. અને આપણામાં કેટલી ઉંમર, તમારો જે અખાડો છે એમાં સૌ નાનાથી લઈને મોટી કેટલી ઉંમર સુધીના લોકો એમાં? 5 થી 7 વર્ષથી લગાવીને 70 વર્ષ સુધી આવે છે, 70 થી 80 વર્ષ સુધી, અને દરેક જણ પોતપોતાની કળા બતાવે જ છે. અને મહિલાઓ પણ જોડાય છે કે ખાલી પુરુષો? આ વખતે મહિલાઓ પણ આવવાની છે. અમારા ગુરુજી છે, એમને સેલ્ફ ડિફેન્સ બતાવશે અને એમની આત્મરક્ષા માટેના અમુક જે સ્ટેપ છે એ બતાવવાના છે. સ્પેશિયલ મહિલાઓ માટે એવા કયા કરતબો હોય છે? મહિલા માટે એમનું પોતાનું સેલ્ફ ડિફેન્સ છે, જે આવતી જતી મહિલાઓ અત્યારે અવારનવાર જે બનાવો બને